હાઈ કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની ચાલતી એક યોજના વિશે મિત્રો, જે યોજનાનું નામ છે વન નેશન વન રેશન કાર્ડ યોજના મિત્રો। આ યોજના ઘણા સમયથી ચાલતી આવે છે મિત્રો અને આ યોજનાનો લાભ પણ ઘણા લોકો લે છે, પણ જે મિત્રોને ખબર નથી એમને આ યોજના વિશે આપણે જણાવવાના છીએ મિત્રો। તો આ યોજના છે વન નેશન વન રેશન કાર્ડ યોજના શું છે મિત્રો? તો સાદી ભાષામાં આપણે વાત કરીએ તો મિત્રો, જો તમે પોતાના વતનથી તમે દૂર રહો છો, એટલે કે તમારા ગામ શહેરથી તમે બીજા ગામ કે શહેરમાં રહો છો અને તમે જે રેશન કાર્ડ ધારક છો અને તમે રાશન મેળવો છો, અને એના માટે તમારે જ્યારે તમારે રાશન લેવું હોય, જે અનાજ લેવું હોય ત્યારે તમારા પોતાના ગામમાં જવું પડે છે જ્યારે પણ રેશન મળે છે, અને તમારે ત્યાં જઈને રાશન લેવું પડે છે અને તમને ઘણીવાર રાશન મળતું પણ નથી મિત્રો, તમે લેટ જાઓ છો તો એના માટે આ સરકારની એક યોજના છે, જેમાં તમે જે પણ જગ્યાએ રહો છો એ જ જગ્યાએ તમને રાશન આપવામાં આવશે। જેવો પણ એની સસ્તા જે અનાજની દુકાન હોય ત્યાં જ તમને રાશન મળી જશે, તમારે પોતાના વતન કે ગામમાં જવાની જરૂર નહીં પડે। એના માટેની આ યોજના છે, જેનું નામ છે વન નેશન વન રેશન કાર્ડ યોજના મિત્રો। તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ, જેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ કે કેવી રીતે આપણે આ યોજનાનો લાભ લેવાનો છે મિત્રો। તો ચાલો વિડીયોમાં સૌથી પહેલાં જાણીએ મિત્રો કે આ વન નેશન વન રેશન કાર્ડ યોજના શું છે મિત્રો। તો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ રાશન કાર્ડમાં દેશભરમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ કરવામાં આવી છે। આ યોજના હેઠળ તમે NFS જે છે રેશન કાર્ડ ધારકોને આવરી લેવામાં આવ્યા છે, જેની મદદથી તમે રેશન કાર્ડ ધારકો દેશમાં ગમે તે જગ્યાએ રાશન મેળવી શકે છે। અને આ યોજના ઓગસ્ટ 2019માં માત્ર જે 4 રાજ્યોમાં શરૂ કરવામાં આવી હતી અને ફેબ્રુઆરી 2022 સુધીમાં 35 રાજ્યોમાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજના ચાલુ કરી દેવામાં આવી હતી મિત્રો। અને ભારતભરમાં લાભાર્થીઓ કોઈ પણ વ્યાજબી ભાવની જે દુકાનો હોય ત્યાં જઈને ડીલરની સાથે કોન્ટેક્ટ કરી તેમજ રેશન કાર્ડ નંબર અથવા આધાર કાર્ડ નંબર લિંક કરી શકે છે, અને પરિવારની કોઈ પણ વ્યક્તિ જેમની રાશન કાર્ડમાં આધાર નંબર લિંક હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે અને તેની મદદથી રાશન પણ લઈ શકે છે મિત્રો। તો આ રીતે છે આ રેશન કાર્ડ વન નેશન વન રેશન યોજના છે મિત્રો। તો આગળ જાણીએ મિત્રો કે આ વન નેશન વન રેશન કાર્ડ યોજનાના ફાયદા શું છે। તો જાણીએ કે આ યોજના તમામ NFS જે રેશન કાર્ડ ધારકો છે એ ખાસ કરીને સ્થળાંતર લાભાર્થીઓને બાયોમેટ્રિક અથવા આધાર એથોરિટી જે કરે છે મિત્રો, સાથે વર્તમાન રેશન કાર્ડ દ્વારા કોઈ પણ ભારતભરમાં કોઈ પણ વ્યાજબી ભાવની દુકાનો હોય ત્યાં જઈને સંપૂર્ણ અથવા તો આંશિક અનાજ મેળવવાનું મંજૂર આપે છે મિત્રો। એટલે કે તમે એક જગ્યાથી બીજી જગ્યાએ જાઓ છો તો પણ તમને અનાજ મળે છે કોઈ પણ જગ્યાએ ભારત દેશમાં। આ યોજના હેઠળ લાભાર્થી પોતાની મનપસંદ વ્યાજબી ભાવની દુકાન પર પસંદ કરી શકે છે, એટલે કે તમારે જે પણ દુકાને જઈને રાશન લેવું હોય ત્યાં જઈને તમે લઈ શકો છો। આ યોજના હેઠળ સિસ્ટમ તેમના પરિવારોના સભ્યોને ઘરે પાછા જઈને બાકીનું અનાજ લેવા માટે પણ પરવાનગી આપે છે। જો એવું કોઈ પણ પરિવારને કરવું હોય તો પણ તે કરી શકે છે, એટલે કે પહેલાં તમારે બીજી જગ્યાએ રાશન લેવું હોય ફરતી, અને એના પછી તમે તમારા જે વતન છે ત્યાં પાછા આવો છો ત્યાં પણ તમે અનાજ લઈ શકો છો, એટલે કે તમારા વતનમાં પણ લઈ શકો છો અને તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાએ પણ તમે આ જે છે યોજના થકી તમે રાશન લઈ શકો છો મિત્રો। તો આ છે એની ફાયદા મિત્રો। તો આગળ જાણીએ મિત્રો કે વન નેશન વન રેશન કાર્ડનો લાભ કોણ લઈ શકે છે મિત્રો। તો એ મહત્વનો મુદ્દો છે કે રાષ્ટ્રીય અને સુરક્ષા અધિનિયમ હેઠળ 2013માં આવરી લેવામાં આવેલા તમામ રેશન કાર્ડ ધારકો અથવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ લઈ શકે છે, એટલે કે 2013માં જે રેશન કાર્ડો છે આવરી લેવામાં આવ્યા છે એ બધા જ રેશન કાર્ડ ધારકો આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો, એની પાત્રતા છે મિત્રો। તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજના માટે તમારે જરૂરી દસ્તાવેજો કયા જોશે, એટલે કે તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો। તો એના માટે તમારે જરૂર પડશે રેશન કાર્ડ અને આધાર કાર્ડ। જે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ મિત્રો, એટલે કે તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ બંને લિંક થયેલું હોય તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો, અને આ બે ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે મિત્રો। તો આગળ જાણીએ દર્શક મિત્રો વન નેશન વન રેશન કાર્ડ યોજના માટે અરજી કેવી રીતે કરવાની છે મિત્રો। આ છે મહત્વનો મુદ્દો। આપણે યોજના વિશે તો જાણ્યું, પણ આપણે એનો લાભ કેવી રીતે લેવાનો છે મિત્રો એ આપણે હવે જાણીશું મિત્રો। તો એના માટે તમે જે લોકો રસ ધરાવે છે એમના માટે જણાવી દઈએ કે રાશન કાર્ડ ધારક જે રાશન કાર્ડ છે એ સાથે લઈ જવાનું છે રેશન કાર્ડ, અને નજીકની જે વ્યાજબી ભાવની દુકાન હોય તેના ઉપર જવાનું રહેશે, એટલે કે તમારા નજીક જે પણ રેશન કાર્ડની દુકાન હોય ત્યાં તમારે જવાનું રહેશે। લાભાર્થી દેશભરમાં કોઈ પણ વ્યાજબી ભાવની દુકાન
હશે તે દુકાન ડીલરને તેનો રેશન કાર્ડ નંબર અથવા તો આધાર કાર્ડ નંબર લિંક કરાવી શકે છે અને ત્યાંથી તે લાભ લઈ શકે છે. પરિવારના કોઈ પણ વ્યક્તિ જેમને પોતાના રાશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર લિંક કર્યો હોય તે આ પ્રોસેસ કરી શકે છે અને રાશન ઉપાડી શકે છે. રાશન મેળવવા માટે રેશન કાર્ડ અથવા આધાર કાર્ડને ડીલરને આપવાની જરૂર નથી મિત્રો. એટલે કે તમારે રાશન કાર્ડ આપવાની જરૂર નથી, તમારે ખાલી નંબર જ લિંક કરાવવાનો છે. લાભાર્થી રાશન મેળવવા માટે તેમની ફિંગરપ્રિન્ટ અથવા આઈસીસી દ્વારા પ્રમાણીકરણ કરીને રાશન મેળવી શકે છે. એટલે કે તમારે ફિંગરપ્રિન્ટ દ્વારા કરવું હોય તો કરી શકો છો, અથવા તો તે ઓપ્શન હોય તો તમે જે આંખોનું જે આઈસ રિસીસ આવે છે ત્યાંથી પણ તમે કરી શકો છો. આ રીતે તમે જે છે લિંક થઈ શકો છો મિત્રો. તો આ હતી મિત્રો આપણી વન નેશન વન રેશન કાર્ડ યોજનાની માહિતી. જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો.